વાત કરી એના ઉપરથી હવે હું પાછો આવી ગયો છું. એટલે હતો જ આપણી જોડે, પણ અમુક વચ્ચે જેમ ટ્રમ્પની વાવાઝોડું આવે, કોઈ બીજી વોરો આવે, એ કારણોથી બધું આવું અસ્તવ્યસ્ત વધુ રહે. મિત્રો, આપણે આગળ બધું ઘણા મિત્રો કહી ગયા છે, પણ આ ઊભું કરવામાં અમે જયારે ફરતા હતા ત્યારે મોટો ફાળો પ્રફુલ્લ અને જાનો હતો. અમે 2 કલાક મણિનગરમાં જુદા જુદા ઘરે ફરતા હતા, બરાબર. અને ક્યારેક એવું પણ બનેલું કે આ તો હવે અહીંયા રહેતા નથી, અમને ખબર નથી, કેમ કે આપણને સ્કૂલનો જ અનુભવ હોય. ઘણા એમ કે ઈ પાછળ, એટલે અમને આવા અનેક કારણો મળેલા છતાં અમે પ્રયત્નોથી આ બધો પ્રસંગ ઉભો કરેલો. અને એમાંનો એક મુખ્ય પ્રસંગ ગુણવંત ગોસ્વામીના મિસિસ નું બેસણું હતું. ગિરીશ રાઠોડ મને મળ્યા કે આનું બેસણું છે, તો પછી અમે 2 જણા ગયા અને મિત્ર બનાવ્યો. એટલે આ ચેન એક એવી છે, કહેવાનો ભાવ કે સુખ અને દુઃખ માટે આપણે ભેગા થયેલા છે. અને અત્યારે વોટ્સએપ યુનિવર્સિટીમાં આપણે એટલા બધા અનેક વસ્તુ જોયા, અને મેં એક તારણ ઉપર આવ્યો છું કે આપણે જે મને આધ્યાત્મિક નોલેજ છે એ પ્રમાણે કે આપણને જન્મ મળ્યો છે પૂર્વજન્મના પુણ્યને આથી, પણ હવે આ જન્મમાં આપણું જીવન તો પસાર થઈ ગયું છે, પણ શેષ જીવનમાં જે કંઈ બાકી છે, કેમ કે આ સંસારની અંદર આપણે રહીએ ને તો સંબંધો તો આ થવાના. પહેલો સંબંધ માતા પિતાનો, મિત્રનો, પિતા, ટીચર, પણ સરવાળે જે કંઈ સંબંધો બાકીમાં જીવંત રહી શકે એવા હોય તો એ મિત્રોના સંબંધ છે, અને એ માણી રહ્યા છે. અમે હમણાં જ આગળ પ્રફુલભાઈ અને જાયે વાત કરી કે અમે 18 ફેમિલી એવા નજીક છે, અને અમારા એ ફેમિલીના મેમ્બરોના જે સગાઓ અહીં આવ્યા છે સાક્ષી છે કે એમના સગા કરતા અમે લોકો વધારે તમારા ઘરે આવીએ છીએ, બરાબર ને? અને પડકે રહીએ છીએ. એટલે આપણે બધા એ આજે એક વસ્તુ શીખીને જવાની છે કે અહંકાર ને અહમ પરશુરામને ક્યારે છૂટ્યો નતો, પણ આપણે આ યુનિટ એટલે ચાલુ રહ્યો છે કે આપણે બાળપણના મિત્ર તરીકે જોડાયેલા છીએ. અને ત્યારે શું હતું, નતું આપણી જોડે અર્થ, નતું ઘર, માત્ર આ મારો સખો છે. અને આજની તારીખમાં પણ એવું છે કે આપણા ત્યાં અનેક મિત્રોને ત્યાં મર્સિડીઝ ગાડીઓ છે, અનેક મિત્રોને ત્યાં કશું પણ નથી, પણ બધાને આપણે એક તરીકે સમજીને ચાલીએ છીએ. એટલે કહેવાનો ભાવ કે આ સંગઠન બનાવવામાં અમે તનતોડ મહેનત કરી છે, અને જ્યારે એના પીરિયડમાં વ્યસ્ત હતો ત્યારે 2 કલાક એ અમારી જોડે અહીંયા સાયન્સ સિટીથી આવતો હતો. આજે તમે અર્ચના આંસુ આવી રહ્યા છે કે અમે આજે કર્યું છે એના માટે. હવે આપણે એના પર કોઈ પાણી ફેરવે એને આપણે ક્યારેય એલાઉ નહીં કરીએ. અને એવા મિત્રોને જ આપણે આગળ લાવવા છે કે જે જીવનમાં આપણને ઉપયોગી થાય, બધાને ઉપયોગી થાય, અને ભૂલેલો તો પાછો ફરી શકે છે. સંસારનો ક્રમ છે. એટલે આપણે એકતા, અખંડિતતા, અને જે આપણે મિત્રોએ જે આજે સ્લોગન બનાવેલું કે આપણો આવકાર, શું લખ્યું હતું આપણે એમાં, સૌનો સાથ, સૌનો સહકાર, અને આજે આપણે જે સૌનો આનંદ માણવા ભેગા થયા છે એ આનંદ અમે રોજ જ માણીએ છીએ. કાલનો જ એક દાખલો આપું કે મારી ગાડીનું રિન્યુઅલ હતું 15 વર્ષ રીપાસ, તો પ્રફુલ્લે પ્રવીણભાઈ એના દીકરા જોડે ઓનલાઈન મને કરી આપ્યું.
તો હું એના ઘરે ગયો. એટલે હું ને પ્રફુલ્લ હતા ત્યાં મુકેશભાઈ આવ્યા. થોડીક વારમાં ગુણવંત આવ્યો. એટલી વારમાં પછી હું તો નીકળી ગયો. ગુણવંત પછી પ્રદીપભાઈ મળ્યા. એટલે આવું તો અનાયાસે ધીરજ, આ ગુણવંત ને બધા વીકલી ને ડેઈલી અનેક વાર અમે મળીએ છીએ. એ ક્યારે શક્ય છે? જે આગળ ઉલ્લેખ કર્યો પ્રફુલભાઈએ કે આત્મીયતા એવી બની છે કે કુટુંબ સિંહ છે. અને હવે આપણે જાણીએ છીએ કે સગા એ વાલા નથી, વાલા એ સગા નથી. અને આપણા બધા પંખીડાઓ મોટે ભાગે ઉડીને ક્યાં જતા રહ્યા છે? પરદેશ. તો માળામાં હવે આપણે કોણ રહ્યા છે? પોતોને હોતી. તો હવે હું નહીં, અમે થઈને આપણે જીવીશું અને જીવવા માટે પ્રયત્ન કરીશું. બસ આવા સંગઠન, આવા પ્રોગ્રામનું, આપણું આયોજનનું મૂળ મહત્વ આ છે. આભાર.